ભારતે જમ્મુ કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના નિવેદનો ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. હકીકતમાં 7 જૂને બેઇજિંગના ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ત્રિપક્ષીય બેઠક દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઠરાવ્યો હતો. બેઠક બાદ જારી સંયુક્ત નિવેદનમાં ચીને કહ્યું હતું કે તે જમ્મુ કાશ્મીરમાં ભારતની એકતરફી કાર્યવાહીનો વિરોધ કરે છે. આ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે. આ મુદ્દો યુએન ચાર્ટર અને યુએનએસસી ઠરાવો હેઠળ શાંતિપૂર્વક રીતે ઉકેલાયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કોઈ પણ દેશને આ બાબતે ટિપ્પણી કરવાનો અથવા દખલ અંદાજી કરવાનો અધિકાર નથી.